જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. ચાલો આપણે જઈએ કસોલમાં મણિકરણ. જો અમે મણિકરણ આવી ગયા છીએ અને આ મણિકરણના બહારની સાઈડ આ ધુવાડો શેનો નીકળે છે એ તમને અંદર જતાં જ ખબર પડી જશે, કેમ કે અમે મંદિરની અંદર જઈશું. મંદિર તો પાછળ છે, એ મંદિર છે પણ પહેલાં છે એ ગુરુદ્વારા છે. તો પહેલાં ગુરુદ્વારા આપણે વાહેગુરુના આશીર્વાદ લઈશું અને પછી જઈશું આપણે મંદિરમાં. જુઓ ફ્રેન્ડ, વ્યૂ એટલો મસ્ત છે, પાછળ પહાડી છે, નીચે નદી હાલી જાય છે અને મોર્નિંગનો વ્યૂ છે એટલે ફોટા પણ એટલા મસ્ત આવતા હતા. અમે લોકોએ ગ્રુપમાં, કપલમાં અમે બધી રીતે અમે લોકોએ પણ ફોટા પડાવ્યા. જોઈ શકો છો ફ્રેન્ડ, મારી બેન એ લોકોએ પણ ફોટા પડાવ્યા. અને જો આ છે ગુરુદ્વારાનો મેઇન ગેટ. મેઇન ગેટની સામે જ અમે લોકોએ ફોટા પડાવ્યા હતા. અમે અંદર આવી ગયા છીએ. ફોટો પાડવાની સખત મનાઈ છે, પણ મેં ચોરી છૂપકે વિડીયો કોલના બહાને થોડો વિડીયો લઈ લીધો. જો ફ્રેન્ડ, આ મંદિર છે જે મેં તમને કીધું ને ધુવાડા ક્યાંના નીકળે છે. તો ચલો બતાવું છું. જે આપણા 51 શક્તિપીઠ છે એમાંથી એક શક્તિપીઠ આ પણ છે, જ્યાં માતા પાર્વતીએ તપસ્યા કરેલી હતી અને ભોળાનાથની ત્રીજી આંખ ખુલેલી છે. અહીંયા એ જગ્યા છે. જો આ ગરમ પાણી એ નીકળે છે, ત્યાં માતા પાર્વતીનો જે નાનો કુંડ હતો એ કુંડની અંદર ગરમ પાણી ક્યાંથી આવે છે, કઈ જગ્યાએથી આવે છે અમને પણ નથી ખબર, ને સાયન્સને પણ નથી ખબર પડી અત્યાર સુધીમાં. અને એમાં તે જે આ પોટલીમાં ચોખાને એવું બધું બાફે છે ને લોકો પ્રસાદીના રૂપે ગ્રહણ કરે છે, અને એમાં તે બાચકાના મોઢે ચાવલને બાફીને પ્રસાદી રૂપે આપણને આપે છે અને ખૂબ જ સરસ લાગે છે. અમે લોકોએ પણ એ પ્રસાદી લીધી. તમે લોકો પણ ક્યારેક જાઓ ત્યારે પણ પ્રસાદી લેજો. અને જો તમે લોકો જઈ આવ્યા હોય તો તમારો અનુભવ મને કોમેન્ટમાં શેર કરજો. જો પછી નંદી મહારાજને થોડીક વિશ માંગવી હતી બધાને, તો અમે લોકો લાઈનમાં ઊભા રહી ગયા અને વિદુબેને તો વધારે જ વિશ માંગી લીધી. જોવો છો ફ્રેન્ડ, એને શું માંગ્યું એ હું પૂછવા ગઈ કે તમને શું કામ કહું માસી. જો ને એના ભાભીએ પણ વિશ માંગી લીધું ને અમે ખૂબ જ મોટી લાઈન હતી. અમે લોકો લાઈનમાં ઊભા રાહ જોતા હતા કે અમારો વારો ક્યારે આવે. ત્યાં સિંહાંશ કે મારે એક વિશ બાકી રહી ગઈ. મેં એને પૂછ્યું કે બેટા વિશ તે શું માંગી? તો કે માસી વિશ પૂછાય નહીં તમારે. છતાં એને મને કહી દીધું કે માસી મેં તો બંદૂક માંગી હતી, મતલબ ગન. જો મારી મોટી બેનનો વારો ગયો ને હવે હું પણ આવી જ ગઈ છું, મારો વારો પણ આવી ગયો. અને પાછળ તો બહુ જ મોટી લાઈન છે અને એક સાઈડ બોલવાનું હોય તો ધીરે ધીરે કોઈનાથી સબ્ર ન થયો તો એ બાજુમાં પણ ચાલુ થઈ ગયો. જોઈ શકો છો ફ્રેન્ડ. અને મેં એક બાજુથી નંદી મહારાજનો કાન જ બંધ કરી દીધો, કેમ કે મારા સિવાય કોઈની વિશ જાય નહીં એના સુધી. એટલે જાય પણ પછી, કેમ કે પહેલાં મારી વિશ જાય અને બીજી બાજુથી બીજા વિશ બોલે તો બંને વિશ મિક્સ થઈ જાય. નંદી મહારાજને એક બાજુના કાને સંભળાય તો વધારે મજા આવે ને, વિશ જલ્દી પૂરી થાય ને આપણી. તો ચાલો ફ્રેન્ડ, આજનો દિવસ અમારો ખૂબ જ સરસ ગયો અને મનોજનો અને વિજયનો પણ વારો જલ્દીથી આવી ગયો. અને વિદુ સિંહાશે તો કેટલી વસ્તુ યાદ કરીને એ લોકો વારે વારે વિશ માંગવા આવતા હતા અને નંદી મહારાજને પણ એન્જોય કરાવતા હતા. જો ફ્રેન્ડ, આ છે ગરમ પાણીના ધુવાડા, જે 12 ધુવાડા હતા તે અહીંના જ હતા. ચલો બાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ.